દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટ 1નું ઉદ્ઘાટન. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી. નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કરશે કાર્ય. ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા માટે કરશે પ્રયત્ન. એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1થી સુરત ખાતેથી કરી શરૂઆત. એન્ટી નાર્કોટિક્સ યુનિટ 1 પ્રકારનું પોલીસ સંચાલિત ડ્રગ્સ સામેનું રિહેબ સેન્ટર બનશે. સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની પોલીસ સંપૂર્ણ રીતે ઓળખ ગુપ્ત રાખશે. તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં. નશાના દલદલમાંથી બહાર લાવી જીવન સુધારવા મદદરૂપ બનશે. સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા સૌપ્રથમ સુરતમાં પ્રકારની કામગીરી સુરત પોલીસ દ્વારા પહેલાથી ચલાવવામાં આવી રહ્યું છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન. રિપોર્ટર નૈતિક રેશમવાળા, એનએન ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.